નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ફરી એકવાર હું આવ્યો છું બાગાયતી ખેતી એટલે કે ગુલાબની ખેતી, બગીચા ખેતી પદ્ધતિ જેને પણ કહેવામાં આવે છે. એ બગીચામાં ગુલાબ કઈ રીતે વાવવા, છોડ ક્યાંથી લાવવા, ઉછેર કઈ રીતે કરવો, તેને પાણી કેટલું આપવું, આ ઉપરાંત દવા કઈ રીતે છાંટવાની હોય છે, આ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું. અને છેલ્લા 7 થી 8 વર્ષથી જેઓ બાગાયતી ખેતીના જાણકાર એવા નારણભાઈ આપણી સાથે છે. વિડીયો પૂરો થતાં એમની સાથે પણ આપણે વાત કરશું. તો સંપૂર્ણ માહિતી મેળવીએ છીએ ગુલાબની ખેતી વિશેની. હજુ પણ આપ આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપની અંદર શેર પણ કરજો. તો નમસ્કાર મિત્રો, યોગાજી સ્ટડી પોઈન્ટ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે લઈએ છીએ માહિતી આપણે બાગાયતી ખેતી પાક ગુલાબ વિશેની માહિતી. ગુલાબ એક એવું ફૂલ કે જેને ફૂલોનો રાજા કહેવામાં આવે છે. આપના તથા મારા તમામ શુભ પ્રસંગો કે માઠા પ્રસંગોમાં ગુલાબનો ખૂબ જ ઉપયોગ થાય છે. જન્મદિવસ સમયે અને ખાસ તો પ્રેમીઓ માટે પ્રેમનું પ્રતીક એટલે ગુલાબ. નમસ્કાર મિત્રો, હું પ્રકાશ વાઢેર યોગાજી સ્ટડી પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણો પોઈન્ટ્સ છે गुलाबनी खेती. इंग्लिश में જોઈએ तो हाउ टू ग्रो रोज़ फार्मिंग एंड कटिंग. हिंदी में देखिए तो गुलाब की खेती कैसे करें. આ વિડીયોમાં આપને ગુલાબની ખેતી વિશેની શક્ય તમામ માહિતી આપવામાં આવી છે, જે આપને ગુલાબની ખેતી કરવા માટે તેમજ ગુલાબ વિશે વધુમાં વધુ જાણકારી માટે ઉપયોગી બની રહેશે. તો મિત્રો, આપ આ ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેશો, જેથી હવે પછીની આજની કૃષિ માહિતીના તમામ વિડીયોની સૂચના આપને મળતી રહે. તો શરૂ કરીએ છીએ હાઉ ટુ ગ્રો રોઝ फार्मिंग एंड कटिंग. गुलाबनी खेती, गुलाब की खेती कैसे करें. હવે ચાલુ નવેસર. હા મિત્રો, આ છે નારણભાઈ રાઠવા કે જેઓ ગુલાબની ખેતી છેલ્લા 7 થી 8 વર્ષથી કરે છે. તો તેમની પાસેથી થોડીક આપણે માહિતી મેળવીએ. નારણભાઈ, આ ગુલાબનો છોડ તમે કેટલા સમય પહેલાં ઉગાડેલો? આ રોપડા છે અમે બહારથી મંગાવ્યા છે હા સાહેબ. હા, કલકત્તાથી લાવ્યા હતા અહીં. કલકત્તાથી લાવ્યા છો? હા. હા, આ રોપ જે પાછળ તમે જુઓ છો એ કલકત્તાથી રોપ આવેલા છે. કેટલા સમય પહેલાં ઉગાડેલા છે આ? હા, તો અહીં બહાર ઉગાડે છે એટલે આપણે ખાલી સીધો રોપડો લાવી નહીં પાણી દેવાનો. અહીંયા વાવ્યા એનો કેટલો સમય થયો? એનો લગભગ 4 વર્ષ. 4 ના એમ 6 વર્ષ થવાયો ભાવ નહીં, 6 વર્ષ થવાયો. હા હા. મિત્રો, પાછળ તમે જુઓ છો એ બધો ગુલાબનો ખેતી છે, એમાં 6 વર્ષ પહેલાં રોપ વાવેલા છે. હવે આને પાણી કેટલા સમય તમે આપો છો? અઠવાડિયે પાણી તો અઠવાડિયે આપીએ. હા. અને ચોમાસું હોય તો કંઈ ના આપવાનું. બરાબર. અને ઉનાળો હોય તો પાવું પડે એમ 4-5 દાડે. 4-5 દિવસે. હા. બરાબર. અને વેચાણ કરવા માટે ક્યાં જાવ છો? વેચાણ કરવા માટે રાજકોટ. હા. શું ભાવ આપે છે ગુલાબનો? એ તો અમને આ કિલોના મિત્રો, કિલોના 100, એકડો ને 2 મીંડા, 100 રૂપિયા કિલોના ભાવના ગુલાબ વેચવામાં આવે છે. તમે પાછળ જે જોઈ શકો છો. આપણે આ મુલાકાત પછી હું તમને વ્યવસ્થિત ગુલાબ બતાવું છું. અને આમ અનુમાન એક દિવસમાં કેટલાક કિલો તમને ગુલાબ મળી રહી છે આમાંથી? 10 કિલો જેવા ઉતારીએ અમે એમને. બરોબર. હા. કાયમના 10 કિલો જેવા હા. ઉતરી જાય. હા. હા મિત્રો, 10 કિલો, 1 કિલોના 100 રૂપિયા એટલે 10 કિલોના 1000 રૂપિયા પર ડે કાયમ. બરાબર. 10 કિલો કાયમ ઉતરે છે અને માર્કેટ યાર્ડમાં 100 રૂપિયાના કિલો લેખે નારણભાઈ વેચવા જાય છે. તો હવે પછી આપણે નારણભાઈ પાસે માહિતી મેળવીએ કે આની અંદર તમે દવા કયા પ્રકારની છાંટો છો? મિત્રો, ગુલાબની અંદર સેન્ટ્રા પ્લસ અને માર્શલ. આ સેન્ટ્રા પ્લસ છે એ 50 ml અને માર્શલ છે 25 ml. બંનેનું મિશ્રણ કરી 15 દિવસે એકવાર ગુલાબની અંદર છાંટવાથી તેમાં કળી ખરતી નથી અને ખૂબ જ સારા પ્રમાણમાં ગુલાબનું ઉત્પાદન થાય છે. અડધા વીઘાની અંદર આ ગુલાબનો ખેતી છે. બહુ મોટા પાયે હતી. હવે ટૂંકમાં એક જ કલરની જે આ તમે પિંક કલરના ફ્લાવર જુઓ છો ગુલાબ, એ પ્રકારની ખેતી નારણભાઈ છેલ્લા 6-7 વર્ષથી કરે છે. બરાબર. તો આપણે હવે આગળ માહિતી લઈએ અને ગુલાબની વાડીની અંદર જઈ તમને ગુલાબ બતાવું છું.
મિત્રો, આ ઉપરાંત તુવેરની ખેતી, ગાજરની ખેતી, કૃષિ દર્શન વગેરે વિડીયોની લિંક તમને ઉપર આઈ બટન પર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ સિવાય વિડીયોના અંતે આપની મોબાઈલ સ્ક્રીન પર પણ તમને વિડીયો જોવા મળશે. આપ ઈચ્છો તો એ વિડીયો પણ જોઈ શકશો. મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર કહેશો અને જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ફેસબુક, વોટ્સઅપ ઉપર અચૂકથી શેર કરશો એવી હું આશા રાખું છું. ફરી મળશું કોઈ નવા જ વિષય સાથે. વિડીયો પૂરો જોવા બદલ હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ વેરી મચ. આવજો.